સુરત મહાનગરપાલિકાની પરિવહન સેવામાં આપના પૂર્વ કોર્પોરેટર મહેશ અણગણે ₹1500 કરોડના મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો। હંસા ટ્રાવેલ્સની 250 માંથી 110થી વધુ બસો બંધ હોવા છતાં તેમજ બસોના કિલોમીટર બંધ હોવા છતાં કરોડો રૂપિયા ચૂકવાતા હોવાનો દાવો કરાયો છે। આ ઉપરાંત ડ્રાઈવરોની અછત વચ્ચે 16 કલાક કામ કરાવવામાં આવે છે। બસો બંધ રહેતા નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે। તેમ છતાં મહાનગરપાલિકા ગેરરીતિ આચરતી એજન્સીઓના કોન્ટ્રાક્ટ રિન્યુ કરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। મહાનગરપાલિકાના અલગ અલગ સિટી બસના કોન્ટ્રાક્ટ એજન્સીઓને આપેલા છે, જેમાંની એક છે હંસા ટ્રાવેલ્સ એજન્સી, જેને લગભગ 250 બસ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એ બસોની અંદર રીડિંગના મીટરો છે એ બંધ છે। બસો માટે 8 કલાકની શિફ્ટ માટે 2 ડ્રાઈવરો હોવા જોઈએ એક બસ દીઠ, પરંતુ આ જે જગ્યા છે વેસુ ડેપો છે ત્યાં 53 બસનો વહીવટ છે અને ટોટલ 38 ડ્રાઈવરો છે। એનો મતલબ કે દરેક ડ્રાઈવરોનું શોષણ થાય છે, પૂરતો સમય એમની કરતાં ડબલ પાળીમાં કામ કરવામાં છે, એટલે એક્સિડન્ટની ઘટનાઓ વધે।